નમસ્કાર મિત્રો, આજે અમે પહોંચી ગયા છે ખૂબ જ ફેમસ અને ઇન્ટરેસ્ટિંગ જગ્યા એટલે કે મેસેરાની સ્નેક પાર્ક. અરુષાથી 25 કિલોમીટરની દૂરના અંતરે આવેલું આ સ્થળ માત્ર સ્નેક પાર્ક નથી. અહીં આપણને મેસેરાની કલ્ચર, એડવેન્ચર અને વાઇલ્ડ લાઈફ ત્રણેય વસ્તુઓ સાથે જ જોવા મળી જાય છે. સૌથી પહેલા અમે એન્ટ્રી કરતા જોયા અલગ અલગ પ્રકારના ઘણા બધા સ્નેક હતા. કેટલાક તો ખૂબ જ ઝેરી સ્નેક હતા અને કેટલાક તો નોન વેનમસ હતા અને કેટલાક એટલા ડેન્જરસ ને કે કદાચ એ બાઇટ કરે ને તો કેટલા સમયમાં આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ અને કયા વિસ્તારમાં જોવા મળે છે, આ બધી ઇન્ફોર્મેશન ત્યાં લખેલી છે અને સાથે આપણને ગાઈડ પણ આપવામાં આવે છે જે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને ત્યાંની આપે છે. સૌથી મજાની તો એ વાત છે કે સાથે અમે છે ને ત્યાં સ્નેક પણ હાથમાં પકડ્યો હતો જે બિલકુલ ઝેરી ન હોય, બટ એ વ્લોગ તમને આવતીકાલે અપલોડ થવાનો છે લાંબા વ્લોગમાં. પણ આ જુઓ કેટલો ઝેરી સાપ છે અને ઘણી બધી વસ્તુઓ ત્યાં જોવા મળી છે અને જો એકદમ ઝેરી હોય ને કાચમાં રાખેલા છે અને એની ડિટેલ પણ આપવામાં આવી છે. તો આપણે લાંબા વ્લોગ છે ને આવતીકાલે અપલોડ થવાનો છે, જોવાનું ભૂલશો નહીં. અને જો લિઝાર્ડ પણ છે જે આપણે તીતી ઘોડા ને એ બધું ખાય છે ને એ બધું અહીંયા બતાવવામાં આવ્યું છે. એટલે અમે પણ ખૂબ ઘણું બધું એન્જોય કર્યું અને સ્નેકની સાથે સાથે ટોર્ટોઇઝ પણ ત્યાં હતા. જે ટોર્ટોઇઝની ઇન્ફોર્મેશન આપી હતી ને તો ઘણા 7 વર્ષના છે, 70 વર્ષથી લઈને 75 વર્ષ, 80 વર્ષ સુધી આ લોકો જીવી શકે છે. તો એની પણ એ લોકોએ ઇન્ફોર્મેશન આપી. પછી અમે બર્ડ એરિયામાં જતા રહ્યા જ્યાં અમને અલગ અલગ પ્રકારના ગીધ જોવા મળે. એમ કે ને કે અલગ અલગ પ્રકારના હોય, અલગ વેરાયટીઝ હોય, તો કે કેટલા ઝેરી હોય ને કેટલા નાના હોય, કેટલા મોટા હોય. બટ અહીંયા ઘણા પક્ષી એવા પણ છે જે બિલકુલ ખરાબ નથી, મીન્સ ઝેરી નથી, અટેક નથી કરતા. અને મેં તો છે ને 1-2 પક્ષી સાથે રમી પણ કાઢી. ફ્રેન્ડલી એકદમ બિહેવ કરે છે. સાથે જ મેં અહીંયા જુઓ વ્હાઇટ ચામાચીડિયું પણ જોયું જે મેં ગઈકાલે તમને લોકોને બતાવ્યું હતું શોર્ટ વ્લોગમાં. અને સાથે આ જુઓ એક કહે ને કે એકદમ ડેન્જરસ ગીધ. તો આ જે ગાઈડર છે ને એ સાથે એમને જુઓ કેવી રીતે ઈશારા કરે છે ને એ બધી વસ્તુઓ એમણે અમને બતાવી અને અમે પણ ખૂબ ઘણું એન્જોય કર્યું. સાથે મારા બાળકોએ પણ બહુ જ એન્જોય કર્યું. અને અમુક પક્ષીઓ તો અંદરની સાઈડે બેસી ગયા હતા ને એટલે બહુ જોવા ન મળ્યા, બટ એ આગળના વિડીયોમાં છે અને લાંબા વ્લોગમાં અપલોડ થઈ ગયા છે. અને પછી આગળ વધતા આવ્યો ક્રોકોડાઇલ સેક્શન, જેમાં ક્રોકોડાઇલ વિશે એમને ઘણી બધી માહિતી મળી. આ કેટલા કિલોના હોય છે અને કેટલા સમયે એમને ખાવાનું આપવામાં આવે છે અને ક્યાંથી એ લોકો પકડીને લાવે છે ને આ બધી ઇન્ફોર્મેશન એમના વિશે અમને આપવામાં આવી હતી. અને આના પછી અમે એક્સપ્લોર કર્યું મસારાની કલ્ચર, બટ એ અત્યારે આમાં નથી આવ્યું. કહીએ ને તો કે મસાઈ ટ્રાઇબનું ટ્રેડિશનલ કલ્ચર, જે એમની જીવનશૈલી છે, કેવા કપડાં પહેરે છે અને એ લોકો શું ખાય છે, બ્રેકફાસ્ટ શું કરે, એ બધી વસ્તુ બતાવી છે. તો એ લાંબા વ્લોગમાં આવતીકાલે જોવા મળશે. અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા કેમલ રાઇડ કરવા, જેમાં કપિલ અને વ્યાનાએ ખૂબ ઘણું એન્જોય કર્યું. જો કોઈ પણ અરુષાની આસપાસ આવી રીતે ફરવા આવે ને તો આ જગ્યાની ડેફિનેટલી વિઝિટ કરજો, ખરેખર બહુ જ મજા આવે. આ હતો આપણો મિની વ્લોગ, બટ આવતીકાલે લોંગ વ્લોગ અપલોડ થશે જેમાં સ્નેક હેન્ડલિંગથી લઈને કેમલ રાઇડ સુધી ફૂલ ઇન્ફોર્મેશન અને સાથે એન્જોયમેન્ટ પણ એમાં બતાવી છે. તો જોવાનું ભૂલશો નહીં અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આપણે મળીશું આવતીકાલે લાંબા વ્લોગમાં. આવજો મિત્રો, જય શ્રી કૃષ્ણ.